સમારોહમાં 12,704 વિદ્યાર્થીઓને પદવી અને 86 સુવર્ણચંદ્રક એનાયત કરાયા. ભાવનગર સ્થિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી વિશ્વવિદ્યાલયને 10મો વાર્ષિક પદવીદાન સમારોહ અટલ પ્રેક્ષાગૃહ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં સંપન્ન થયો. આ જ્ઞાન યજ્ઞમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા અને રાજ્યના કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ ગૌરવશાળી અવસરે વિવિધ વિદ્યાશાખાના કુલ 12,704 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી, જેમાં 86 તેજસ્વી તાલાઓને સુવર્ણચંદ્રક અને 42 વિદ્યાર્થીઓને વિશેષ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારોહને સંબોધતા રાજ્યપાલશ્રીએ પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરાનો ઉલ્લેખ કરી વિદ્યાર્થીઓને ભોગવાદથી દૂર રહી આત્માથી પરમાત્મા તરફ પ્રયાણ કરવાનો માર્ગ ચીંધ્યો હતો. તેમણે યુવાનોને અનુરોધ કર્યો હતો કે તેઓ વિશ્વવિદ્યાલયમાંથી પ્રાપ્ત કરેલા જ્ઞાનનો ઉપયોગ સમાજને વધુ સુખમય અને પ્રકાશિત બનાવવા માટે કરે. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાએ ભારતના યુવાનોને માત્ર નોકરી વાંછુ બનવાને બદલે રોજગારદાતા બની દેશના વિકાસમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. જ્યારે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ આ પદવીને જીવનના એક નવા પડાવની શરૂઆત ગણાવી હતી. ભવિષ્યમાં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવા યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ડોક્ટર ભરત રામાનુજી આ પ્રસંગને માત્ર ઔપચારિકતા નહીં પરંતુ માતા પિતા અને સમાજની અપેક્ષાઓ પૂર્ણ કરવાની જવાબદારીનો આરંભ ગણાવ્યો હતો. આ સમારોહમાં વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, ગ્રામ્ય વિદ્યા, સંચાલન, શિક્ષણ, કાયદાશાસ્ત્ર તેમજ વિવિધ આરોગ્યલક્ષી શાખાઓના સ્નાતકોને આધુનિક તકનીકી માધ્યમથી દીક્ષા આપવામાં આવી હતી તથા 22 સંશોધકોને સર્વોચ્ચ સંશોધનાત્મક ઉપાધિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભે રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીના પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને સમગ્ર આયોજન શિક્ષણ જગતના અગ્રણીઓ, વહીવટી અધિકારીઓ અને વિદ્યાર્થીઓની બહોળી ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.